આજની વાતનો વિષય મને એવો આપવામાં આવ્યો છે, પોઝિટિવિટી ઇન એડવર્સિટી, એટલે કે પ્રતિકૂળ સંજોગોમાં સકારાત્મકતા. સંજોગો, પરિસ્થિતિ, વ્યવસ્થા અનુકૂળ ના હોય ત્યારે વિચારો સવડા રાખવા, એ વિચારોના આધારે ક્રિયા, અભિગમ, અભિવ્યક્તિ સવડી અને સકારાત્મક રાખવી એ અત્યંત આવશ્યક છે. કારણ કે જ્યારે વ્યક્તિ કે પરિસ્થિતિ આપણને અનુકૂળ ના હોય, પ્રતિકૂળ હોય, ત્યારે બીજા બધા રિસોર્સિસ તો જ્યારે કામમાં આવે, એટલે કે સંસાધનો એ જ્યારે પણ કામમાં આવે, પણ પ્રથમ આપણી પાસે હાથ વગી વસ્તુ એ છે કે આપણે સકારાત્મક રહીએ. કંઈક સારું થશે, આગળ ઉપર સારો દિવસ આવશે, આ પરિસ્થિતિમાંથી પણ હું બહાર નીકળીશ, અત્યારે જે પ્રતિકૂળતા છે તો ટેમ્પરરી છે, સુખ દુઃખ જીવનનો ભાગ છે, આવી કોઈક નાની મોટી પરિસ્થિતિ પહેલા પણ મારે આવેલી, એમાંથી હું બહાર નીકળી ગયો તો આમાંથી પણ હું બહાર નીકળી જઈશ, કંઈક મને સહારો મળી જશે, કાલ સવારનો સૂર્ય મારી માટે એક નવી તક લઈને ઉગશે. આ બધા જે વિચારો છે એ સકારાત્મક વિચારો છે. એ રાખવા, એ હોવા એ અત્યંત આવશ્યક છે. તો જ એ વખતે તમે ટકી શકો, નહીં તો હારી જાઓ, જિંદગી ખોઈ બેસો. એટલે બહુ જ સરસ વાત છે કે ઓલવેઝ બી અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર બીકમ અ પોવર્ટી થિંકર. હંમેશા પ્રોસ્પેરિટી થિંકિંગ એટલે કે સમૃદ્ધતા જ વિચારવી, પણ ગરીબાઈ ન વિચારવી. સમૃદ્ધતા વિચાર એટલે કાલે સવારે મને કોઈ વ્યક્તિ મળશે, કાલે સવારે મને એક સરસ તક મળશે, કાલે સવારનો સૂર્ય આશાના કિરણો લઈને આવશે, કંઈક સારું થશે, આમાંથી કંઈક સારી વાત બનવાની હશે. આ જ વિચારો રાખવા, આ જ અભિગમો રાખવા, અને જીવનકાળ દરમિયાન કોઈ પણ સંજોગોમાં અને પરિસ્થિતિમાં. મેં કહ્યું એમ, ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે બીજું બધું તો આપણા હાથમાં હોતું નથી. વિચારો સકારાત્મક રાખવા એ આપણા હાથમાં છે, જેથી આપણી સ્ટેબિલિટી રહે, આપણી પોઝિટિવ એનર્જી મેન્ટેન થતી રહે, અને તમે ડિપ્રેશનમાં ના જાઓ, સ્ટ્રેસમાં ના જાઓ, ચિંતામાં ના જાઓ, ઊંઘ ના ઉડી જાય, ફ્રસ્ટ્રેશન ના આવે. તો કુદરતી ભગવાને આપણી સિસ્ટમમાં એવી એક વ્યવસ્થા ગોઠવી છે કે તમે સારા રસ્તા શોધી શકો. તમે જો ડિપ્રેશનમાં જતા રહ્યા, સકારાત્મકતા ના રાખી, તો એ ડિપ્રેશનનો પ્રભાવ એવો છે કે તમને સારા વિચારો, સારા રસ્તા સૂઝવા નહીં દે. અને ગમે તેવી પ્રતિકૂળતા કે દુઃખ આવે, આબ ફાટી જાય, પણ વિચારની સ્થિરતા રાખી શકો તો ચોક્કસ માર્ગ નીકળે. There is always a solution to a problem. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે કે no locksmith makes a lock without a key. દુનિયામાં કોઈ વ્યક્તિ ચાવી વગરનું તાળું બનાવતો જ નથી. તો ભગવાન ચાવી વગરનું તાળું બનાવે? તાળું બને ભેગું ચાવી બને જ, તો જ એને તાળું કહેવાય. તાળું બને એ ભેગી ચાવી બને જ, કારણ કે તાળું તો જ કહેવાય, કારણ કે અંદર ચાવીની વ્યવસ્થા હોય ને. ચાવીની વ્યવસ્થા ના હોય તો એ તાળું તાળું ના કહેવાય, લોખંડનો ટુકડો કહેવાય. એમ પ્રશ્ન તો જ પ્રશ્ન કહેવાય જો એનું સોલ્યુશન હોય તો. સોલ્યુશન વગરનો કોઈ પ્રશ્નને પ્રશ્ન ના કહેવાય. There is always a solution to a problem. એને શોધવામાં, એટલે કે એ સમાધાનને શોધવામાં થોડી વાર લાગે. એક ફેઝમાંથી પસાર થવું પડે, ફેઝમાંથી પસાર થવું પડે, પણ ડેફિનેટલી there is a solution. Again, if there is no lock without a key,
There is no problem without a solution. આ સિદ્ધાંત છે પૃથ્વી પર. એ તમારો જટિલમાં જટિલ પ્રશ્ન હોય ને, જે તમને મૂંઝવતો હોય, તમને એમ લાગે કે બસ આગળ તો હવે અંધારું જ છે, આ દીવા આવી ગયા, આની પાછળ કઈ છે જ નહીં, એનું પણ સમાધાન છે. તમે કેટલા સકારાત્મક રહી શકો છો, પોઝિટિવ, પહેલી વાત. બીજું, એ પોઝિટિવ રહેતા રહેતા તમે કેટલા પ્રયત્નશીલ છો, બીજી વાત. અને ત્રીજી, તમને કુદરતના ન્યાય ઉપર અને ભગવાન ઉપર કેટલી શ્રદ્ધા છે, એની ઉપર સમાધાન તમને વહેલું મળે છે. કુદરતનો ન્યાય છે, કોઈને મૂંઝવી ન દેવા, પણ એ મૂંઝવણમાંથી કુદરત આપણને બહાર લાવે એ પહેલા તમે મૂંઝાઈને ખોટું સ્ટેપ લઈ લો, એ તમારો વાંક છે. ધીરજ તો રાખવી પડે, સમય સમયનું કામ કરે, પણ એ વખતે પોઝિટિવિટી એટલે કે સકારાત્મકતા રાખવી, જે આપણે સમજ્યા. સો ઓલવેઝ બી અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર બીકમ અ પોવર્ટી થિંકર. પોવર્ટી થિંકર હોય એ શું વિચારે? ગરીબાઈ વિચારે કે હવે તો શું થશે. જો કે એ બધું બોલે પહેલા તો પહેલો શબ્દ શું આવે? હાય હાય, મરી ગયા. હાથમાંથી કપરાકાબી છૂટે તોય મરી જાય. એટલે કપરાકાબી હાથમાંથી છૂટે ને ફૂટે નીચે પડીને એમાં કઈ માણસ મરી ના જાય. કે હવે શું થશે, હવે આમાં કઈ મને સમાધાન દેખાતું નથી, હવે તો આ બધું અંધારું છે, કાલ શું થશે, એની સતત ચિંતા રહે. બેઝિકલી યુ હેવ અ ચોઇસ. તમારી પાસે ચોઇસ છે. કોઈ પણ સંજોગમાં સકારાત્મક રહીને સ્થિર રહેવું છે કે સંજોગને ઝૂકીને નકારાત્મક તરફ જઈને સમય, દિવસ અને જીવન ખોઈ બેસવું છે. ચોઇસ ઇઝ યોર્સ. પણ બહુ જ સરસ વાત આપણને સમજાવવામાં આવી છે કે મેક અ ગુડ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ. સારી ચોઇસ રાખવાની. ઇન શોર્ટ, પોઝિટિવિટી અને એડવર્સિટી એટલે ખિસ્સામાં રૂપિયો ના હોય ને તોય માનવાનું કે આપણે ધનવાન જ છીએ. ભલે ને પછી રોડ ઉપર આપણને પાણીપુરી ખાવા મળે ના મળે, પણ માનવું. એમાંથી સારા સારા સાયકાટ્રિસ્ટ એમ કે છે કે એ જે માનવું કે ભલે મારી પાસે પૈસા નથી પણ હું ધનવાન છું, એક દિવસ હું ધનવાન થઈશ, તો તમને ધંધાના વિચારો સૂચશે, તો તમને ઘણા માર્ગદર્શન કુદરતી સૂચશે. કારણ કે સબકોન્શિયસ માઇન્ડ તો કોન્સ્ટન્ટ સોલ્યુશન શોધે. જેમ ગૂગલ મેપ્સ તમે ખોલો ને તમે ડેસ્ટિનેશન ઉપર જતા રહો અને ક્યાંક ખોટા વળી જાઓ, અમે અહીંયા આવતા એક જગ્યાએ ખોટા વળી ગયા, તો ગૂગલ બહુ શાંતિથી તમને રીરૂટ કરી આપે છે ને. ગૂગલ તમને ગાળ ના દે કે બુદ્ધિ વગરનો છું, ખબર નથી પડતી, આ તને દેખાડું છું સ્ક્રીન ઉપર તો આડો જાસ, એવું કે છે. ગૂગલ બહુ શાંતિથી, આને શું કહેવાય? પોઝિટિવિટી અને એડવર્સિટી. પ્રતિકૂળ સંજોગોમાં પણ સકારાત્મકતા. ગૂગલ બહુ શાંતિથી તમને રીરૂટ કરી આપે, વાંધો નહીં, હવે આગળથી આમ લે. એ સકારાત્મકતા કહેવાય. એમ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં પણ ભગવાને આ સકારાત્મકની સિસ્ટમ ગોઠવી છે. આપણે રાત્રે સુઈ જઈએ ને, ભલે ગાઢ નિંદ્રામાં હોઈએ, તો એ સબકોન્શિયસ માઇન્ડ તો ચાલુ જ હોય. વિજ્ઞાન કહે છે માઇન્ડ નંબર 2, સબકોન્શિયસ માઇન્ડ ચાલુ. એ તો સોલ્યુશન શોધવામાં કોન્સ્ટન્ટ કામ કરતું હોય. તમારું એક્ટિવ માઇન્ડ સુઈ જાય પણ સબકોન્શિયસ માઇન્ડ તો ચાલુ જ રહે. એ કોન્સ્ટન્ટ ગૂગલની જેમ સર્ચ ચાલુ જ રાખે કે પેલો જે પ્રશ્ન છે ને એનું સમાધાન શું. હવે આટલી સરસ સિસ્ટમ ભગવાને આપી છે, પછી તું રોવે, બેસી જા, પાછો પડી જા, સવારના ઉઠીને આમ એનર્જી ન રહે કામ કરવાની, તો વાંક તો તારો જ છે. એટલે પ્રોસ્પેરિટી થિંકર બનવાનું પહેલો જ સિદ્ધાંત પોઝિટિવિટી અને એડવર્સિટી કે હું હંમેશા સમૃદ્ધતા જ વિચારીશ, આશાવાદી જ રહીશ, સારું જ થવાનું છે એવા જ વિચારોમાં રહીશ. ક્યારેય
પોવર્ટી થિંકર નહીં બનવું. ખોટું થશે, શું થશે, હાઈ હોય, કશું જ નહીં કરવાનું. કેટલા પ્રશ્નોની વચ્ચે, કેટલી ટીકાઓની વચ્ચે, સતત શબ્દોના મારની વચ્ચે આપણા પ્રધાનમંત્રી શ્રી કેટલા સ્થિર, ધીર અને ગંભીરતાથી કામ કરે છે. એમને કોઈએ પૂછ્યું કે તમારું આટલું સરસ સ્વાસ્થ્ય, 71 વર્ષની ઉંમર છે, એનું કારણ શું છે? તો હસતા હસતા જવાબ આપ્યો કે હું રોજ 1 થી 2 કિલો એક સ્પેશિયલ વસ્તુ ખાઉં છું. તો બધાને આશ્ચર્ય થયું કે 1-2 કિલો સ્પેશિયલ કઈ વસ્તુ ખાય છે? તો કે રોજ સવારે ઉઠી અને સાંજ સુધીમાં 1-2 કિલો ગાળો ખાઉં છું. બીજો કોઈ સામાન્ય માણસ હોય ને તો હેપતાઈ જાય, હા, છાતી બેસી જાય, મૂંઝાઈ જાય, ગભરાઈ જાય કે હું આટલું સારું કરવા નીકળ્યો છું ને આટલી બધી ટીકાઓ. પણ સ્થિર, ધીર, ગંભીર, શાંતિથી એક પછી એક નિર્ણય લેવાના, શાંતિથી એક પછી એક કામ કર્યા જ જવાના, કર્યા જ જવાના, કર્યા જ જવાના. તો એ પ્રોસ્પેરિટી થિંકિંગ કહેવાય, એ પોઝિટિવિટી ઇન એડવર્સિટી કહેવાય. જો વરસાદ બંધ નહીં થાય, તારે ઘરની બહાર જવું હોય તો છત્રી અને રેઇનકોટ લઈ લે, વરસાદ ચાલુ રહેશે. એમ તમે એમ કહો કે મને જીવનમાં બધી અનુકૂળતા જ આવે, કોઈ મને કંઈ કહે નહીં, ટોકે નહીં, રોજ સવારે ઉઠીને મને કામની અનુકૂળતા આવે, વ્યક્તિઓ મને સાથ આપે, પરિસ્થિતિ અને સંજોગ પણ મને સાથ આપે, ગવર્મેન્ટની પોલિસીસ પણ મને સાથ આપે, માર્કેટ પણ મને સાથ આપે, એવું તો કાયમ નહીં બને. એ તને ભગવાને જન્મ આપ્યો ત્યારે તારી સાથે ભગવાને એમઓયુ સાઇન નથી કર્યું, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એ ભગવાને સાઇન નથી કર્યું તારે આખી લાઈફ ગુડી ગુડી રહેશે. કરી જ કોઈ જોડ સાઇન? ઉતર ચઢ તો જીવનનો ભાગ છે. ઉતર ચઢ જીવનનો એક ભાગ છે. આપણે બધા સાઇન વેવ ભણ્યા છીએ ને, આમ સાઇન વેવ. ટોપ પર આવીએ, પાછા નીચે જઈએ, પાછા ટોપ પર આવીએ, પાછા નીચે જઈએ, એમ કરતા કરતા જ જીવન પૂરું થાય. અને તો જ રાઈડની મજા આવે ને. હિલ સ્ટેશન ઉપર રાઈડની કેવી મજા આવે? તો લાઈફની એવી હિલ સ્ટેશન જેવી જ રાઈડ હોય. આવા બધા પ્રાથમિક વિચારો જીવનમાં દ્રઢ કરી રાખ્યા હોય તો હંમેશા એડવર્સિટી, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોઝિટિવિટી રહે. એટલે ટૂંકમાં આપણે પોતે વ્યવસ્થિત ગોઠવવાનું, આપણે આપણું જીવન વ્યવસ્થિત ગોઠવવું જોઈએ અને આપણે આપણી જાતને વ્યવસ્થિત ગોઠવી લેવાની, તો એની જાતે બધું સારું થઈ જશે. તમે ડિસ્ટર્બ થશો તો બધું જ ડિસ્ટર્બ થશે. ફેમિલી ડિસ્ટર્બ થશે, ફ્રેન્ડ સર્કલ ડિસ્ટર્બ થશે, ઓફિસ વર્ક ડિસ્ટર્બ થશે, તમારું બિઝનેસ ડિસ્ટર્બ થશે, બધું જ ડિસ્ટર્બ થવા માંડશે તમે ડિસ્ટર્બ થશો તો. અને તમે ડિસ્ટર્બ ના થાવ તો બાકીનું બધું ડિસ્ટર્બ થયેલું હશે ને તો ધીમે ધીમે ગોઠવાવા માંડશે. કારણ કે તંત્ર, વ્યવસ્થા, કાર્ય એ બધું જ વ્યક્તિના આધારે ચાલે છે, વ્યક્તિ એના આધારે નથી ચાલતી. એટ ધ એન્ડ ઓફ ધ ડે ડિસિઝન મેકર ઇઝ અ પર્સન. વ્યક્તિ વ્યવસ્થિત હોય તો બાકી બધું જ વ્યવસ્થિત ચાલવાનું છે. એકવાર આવી રીતે રવિવારે સવારે એક પિતાશ્રી પોતે ન્યૂઝપેપર વાંચતા હતા. રવિ પૂર્તિ તો સારી આવતી હોય એટલે બધાને સવારે અને રિલેક્સ હોય, દિવસે ઓફિસ ના જવાનું એટલે મોટો મગ ચાનો ભરી બાજુમાં બેસીને શાંતિથી સન્ડે ન્યૂઝપેપર વાંચતા હતા. એમાં એમનો નાનો 8 વર્ષનો દીકરો એમને પજવવા લાગ્યો કે પપ્પા તમે મને કહેલું કે એક બેટ લાવી આપીશ અને અઠવાડિયું થઈ ગયું, હું રોજ તમારી પાસે માંગુ છું, મને બેટ આપો. એટલે પપ્પાએ કીધું જો આજે તો બેટા રવિવાર છે, હું તને કાલે ચોક્કસ લાવી આપીશ. પપ્પા તમે ગયા અઠવાડિયે આ વાત કરેલી, એમ કરીને જરા નાનો બાળક જીદે ચડ્યો. એના પિતાને એમ થયું કે આ મને શાંતિથી અને રવિ પૂર્તિમાં કંઈક સારી વાત હશે, ઇન્ટરેસ્ટિંગ, પોતાને ગમતા વિષયની, એટલે વાંચતા હતા. એમ થયું કે બાળક મને ડિસ્ટર્બ કર્યા કરે છે, આને કંઈક કામે લગાડવો પડે. આજુબાજુ જોયું કે આને શું ધંધે લગાડું. એટલે એક A4 સાઇઝના પેપરમાં એક વિશ્વનો નકશો હતો, વર્લ્ડ મેપ હતો. એ લઈ અને એમણે ફાડી અને એના ટુકડા કરી નાખ્યા. એ બધા ટુકડા બાળકને આપ્યા કે આ નકશો હતો ને વર્લ્ડ મેપનો, અહીંયા
એ તું પાછો જો આ ગોઠવી આપ, અને આ સેલો ટેપ છે, લગાડ દે વ્યવસ્થિત, તો હું તને બેટ લાવી આપું. પિતાને ખબર હતી કે આ બાળક તો 8 વર્ષનો છે, એને જ્યોગ્રાફી ભૂગોળ ભણ્યો નથી અને ભારતનો નકશો જોયો નથી, કારણ કે બીજા ત્રીજા ધોરણનો વિદ્યાર્થી. આને દુનિયાના નકશાની ખબર કેવી રીતે પડશે? એટલે એંગેજ થઈ જશે અડધો પોણો કલાક, તો આપણે આપણો ટાઈમ નીકળી જશે. પેલો બાળક તો 10 જ મિનિટમાં પાછો આવ્યો, ફર્સ્ટ ક્લાસ સેલોટેપ પાછળથી લગાડીને આખો વિશ્વનો નકશો ગોઠવી દીધો. પિતાને બહુ આશ્ચર્ય થયું કે 8 વર્ષનો બાળક આ વર્લ્ડ મેપ કેવી રીતે ગોઠવે? તો કે મેં તને કહેલું કોઈની મદદ નહીં લેવાની. તો કે મેં કોઈની નથી લીધી. પેલા પિતાએ આ બાળકના માતાને એટલે પોતાના પત્નીને પૂછ્યું કે આને મદદ કરી? તો કે ના. બહુ આશ્ચર્ય થયું. એટલે બાળકને પૂછ્યું કે આ દુનિયાનો નકશો તો તે કેવી રીતે ગોઠવી દીધો? તે તો કદી દુનિયાનો નકશો જોયો જ નથી. પેલા બાળકે હસતા હસતા પપ્પાના હાથમાંથી પેલું કાગળ લઈને ઊંધું કર્યું કે પપ્પા પાછળ એક માણસ ઉભો હતો ને એનું ચિત્ર હતું, મેં માણસ પાછળ ગોઠવી દીધો, આગળ દુનિયા ગોઠવાઈ ગઈ. પાછળ એક માણસનું ચિત્ર હતું, આમ ઉભો હતો, મોડેલ કોઈ હશે. મેં બધું ઊંધું કરી અને પહેલા પાછળ માણસ ગોઠવી દીધો, એટલે આગળ દુનિયા એની જાતે ગોઠવાઈ ગઈ. યુરોપની જગ્યાએ ગોઠવાઈ ગયું, અમેરિકાની જગ્યાએ ગોઠવાઈ ગયું, ભારતની જગ્યાએ ગોઠવાઈ ગયું. માણસ વ્યવસ્થિત ગોઠવાય એટલે દુનિયા ગોઠવાઈ જ જાય. એ માણસ વ્યવસ્થિત ગોઠવવો એટલે પોઝિટિવિટીની એડવર્સિટી, ગમે તેવા સંજોગોમાં સ્થિરતા, એ માણસ ગોઠવાયો કહેવાય. તમે એસી ઓફિસમાં બેસીને 500 કરોડનો વહીવટ કરો, એ ગોઠવાયેલા નથી. હા, પણ એસી બંધ થઈ જાય અને સમાચાર આવે કે 500 કરોડમાં આપણને 200 કરોડનો લોસ છે, એ વખતે મન સ્થિર રહે ને, એ ગોઠવાણો કહેવાય. બાકી એસી ચાલુ અને 500 કરોડનો વહીવટ હોય તો રિવોલ્વિંગ ચેર ઉપર આંટા મારવાની બધાને મજા આવે. માણસ ગોઠવાય એટલે દુનિયા ગોઠવાય છે. અને માણસ ગોઠવાય એટલે શું? સકારાત્મકતા, પોઝિટિવિટી. કારણ કે તમારી પાસે કશું જ ના બચે ને ત્યારે એક જ વસ્તુ બચે છે, પોતાના વિચારો. અને આ એક બચે ને એટલે એના આધારે બધું ઊભું થાય. શ્રીલંકાના એક બહુ સારા ક્રિકેટર હતા મારવાન અટ્ટાપટ્ટુ, મિડલ ઓર્ડર બેટ્સમેન. ડોમેસ્ટિક ક્રિકેટમાં એમનું ખૂબ સારું પરફોર્મન્સ. એટલે એમનું જે સ્વપ્ન હતું એક દિવસ સાકાર થયું કે શ્રીલંકાના નેશનલ બોર્ડ તરફથી એમને ઇન્વાઇટ આવ્યું કે યુ આર સિલેક્ટેડ ફોર ધ પ્લેઇંગ 11 ઓફ ધ કન્ટ્રી. દેશની ટીમમાં એમને સ્થાન મળ્યું. એ કોઈ પણ ક્રિકેટર માટે એક સપનું હોય, અને એ દિવસે એમનું સપનું પૂરું થયું. બહુ રાજી થયા, પરિવારે આનંદ ઉત્સવ ઉજવ્યો. અને એ સિરીઝમાં શ્રીલંકા ટૂર પર જતી હતી બહાર બીજા દેશમાં, એટલે જોડાયા. એટલે ફર્સ્ટ ઇન્ટરનેશનલ એપિયરન્સ, ફર્સ્ટ ટેસ્ટ, પહેલી ઇનિંગ્સમાં 0, સેકન્ડ ઇનિંગ્સમાં 0. એટલે કોઈ પણ વ્યક્તિને દુઃખ થાય. મારવાન અટ્ટાપટ્ટુને પણ દુઃખ થયું અને થોડા ડિપ્રેશનમાં આવ્યા. એના સાથી પ્લેયર્સ, એના કોચ બધા એને થોડું એનર્જી આપી. પણ ડિસિઝન તો સ્ટ્રોંગ લેવાઈ ગયું કે યુ આર બેન્ચ્ડ એન્ડ સેન્ડ બેક ટુ ધ કન્ટ્રી. એમને દેશમાં પાછા મોકલી દેવામાં આવે. બાકીની ટેસ્ટ સિરીઝ અને વન ડે તમારે રમવાની નથી. એ થોડું અપમાન પણ લાગે વ્યક્તિને. એ પાછા આવ્યા એટલે પરિવારે જરા એમને દિલાસો આપ્યો કે થશે, આગળ થાય. ઇનિશિયલ ફેલિયર ઇઝ પાર્ટ ઓફ લાઈફ. તમે શરૂઆત કરો. આ વિવિંગ લૂમ્સમાંથી બનાવેલી પ્રમુખ સ્વામી મહારાજની બહુ સરસ મૂર્તિ મને હમણાં આ બંને યુવાનોએ ભેટ આપી અને કહ્યું કે આમાં તો દિવસોનું કામ કર્યું. તો હવે કેટલા R&D પછી આ તૈયાર થયું હોય ને, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પછી, એમને તો તૈયાર થતું નથી. એટલે ઇનિશિયલ ફેલિયર્સ આવે. પ્રશ્ન ખાલી એટલો છે ને કે અત્યારની આ જનરેશન છે ને, યુવાનો ઘણા બધા બેઠા છે, આ બધી ટચ સ્ક્રીન જનરેશન છે. મોબાઈલ ઉપર અડે અને ડિસ્પ્લે થાય ને એટલે એનો એટીટ્યુડ બંધાઈ જાય છે. પછી હું જ્યાં અડું ને ત્યાં કામ થવું જોઈએ, એવું ના થાય. ખાલી મોબાઈલમાં જ થાય. હું જ્યાં અડું ત્યાં કંઈક થવું જોઈએ, એ ખાલી મોબાઈલની સ્ક્રીન ઉપર જ થાય. બાકી તમારે ઓવરનાઇટ ટ્રાવેલિંગ કરવા પડે, એક વ્યક્તિ પાસે 10 ધક્કા ખાવા પડે ક્લાયન્ટને, ત્યારે કંઈક કામ થાય. ત્યાં અડે કામ ના થાય. એટલે ટચ સ્ક્રીન જનરેશનની આ બહુ મોટી ખોટ છે. એટીટ્યુડ આવો થઈ ગયો, હું માંગુ એ તરત મને મળે, હું વિચાર કરું એ તરત મને થવું જોઈએ. એવું રિયલ લાઈફમાં નથી હોતું. બે જ જગ્યાએ હોય, ટચ સ્ક્રીન ઉપર હોય, રિયલ લાઈફમાં હોય. રિયલમાં નહીં, રીલ લાઈફ એટલે પિક્ચરના પડદા ઉપર તરત થાય બધું.
3 કલાકમાં બધું 70 વર્ષનો કાર્યક્રમ પૂરો કરી નાખે એ લોકો. માણસની જિંદગીમાં જે 70 વર્ષમાં જે થવાનું હોય ને બધું 3 કલાકમાં બતાવી દે, એટલે તમને એમ થાય કે આ બધું થઈ જ જાય. એમ ના થાય. આ બધું જે 3 કલાકમાં જોયું ને એ બધું 70 વર્ષે થાય. તબક્કાવાર. માર્વન આટપટ્ટુને એના પરિવારજનોએ આશ્વાસન આપ્યું. ફરી વખત ડોમેસ્ટિક ક્રિકેટમાં જોડાઈ ગયા. પોઝિટિવિટી રાખી કે ના, મેં નક્કી કર્યું છે કે મારા દેશ માટે રમવું છે, એટલે હું પ્રયત્નશીલ તો રહી શકે. અને હજી મારી ઉંમર નાની છે, હું કરી શકું છું. અને પરિવાર અને મિત્રોની સંગ સોબત છે, સાથ છે, તો થશે. પોઝિટિવિટી, સકારાત્મકતા. 21 મહિના પછી ફરી વખત કોલ આવ્યો. આ 21 મહિના સુધી ધીરજ રાખવી ને, એટલે હું હવે અહીંયા તમને પોઝિટિવિટીનો બીજો અર્થ સમજાવું છું. પોઝિટિવિટીનો બીજો અર્થ છે, એક અર્થ સકારાત્મકતા, અને બીજો અર્થ આ છે કે જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી ધીરજ રાખીને શ્રદ્ધાથી મંડવું ને, એ પ્રેક્ટિકલ પોઝિટિવિટી. પ્રેક્ટિકલ પોઝિટિવિટી. પહેલી થિયોરોટિકલ પોઝિટિવિટી, સકારાત્મક વિચારો રાખવા. પ્રેક્ટિકલ પોઝિટિવિટી શું? જ્યાં સુધી નક્કી કરેલી વાત સુધી પહોંચે નહીં ત્યાં સુધી ધીરજ રાખીને મંડ્યા રહેવું, પ્રયત્નશીલ રહેવું, પરિશ્રમી પુરુષાર્થી રહેવું, એ પોઝિટિવિટી. ધેટ ઇઝ કોલ્ડ પ્રેક્ટિકલ પોઝિટિવિટી. 21 મહિના પછી એમને કોલ આવ્યો. ફરી વખત ટૂર ઉપર જોડાયા. એટલે જિંદગીની સેકન્ડ ટેસ્ટ રમતા હતા. સેકન્ડ ઇન્ટરનેશનલ અપિયરન્સ. ફર્સ્ટ ઇનિંગ્સ 0, સેકન્ડ ઇનિંગ્સ 0. હવે તમને ઘણું દુઃખ અને ડિપ્રેશન આવ્યું. પાછા આવ્યા એટલે ફરી વખત નિર્ણય લેવાયો કે બાકીની સિરીઝમાં તમારે રમવાનું નથી, ગો બેક ટુ શ્રીલંકા. હવે આ કેટલું અપમાન કહેવાય. આ વખતે તો એના પરિવારે કીધું કે હવે તું વિચારી લે, તું ડોમેસ્ટિક ક્રિકેટ રમ, એમાં ના નથી. તારું પરફોર્મન્સ જેમ આપણે અહીંયા રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી, ડોમેસ્ટિક રમ, પણ તું ફેમિલી બિઝનેસમાં આવી જાય. માર્વન આટપટ્ટુ પાછા પોતે ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. જેમ આપણા એક્સ ક્રિકેટર રાહુલ દ્રાવિડ બેટ્સમેન, એ પોતે સીએ હતા અને સીએ છે, એમ માર્વન આટપટ્ટુ પોતે સીએ. એટલે ફેમિલી એને ઓપ્શન આપે ને કે ભાઈ તું સીએ છું ને આપણું ફેમિલી બિઝનેસ છે, તું ફેમિલી બિઝનેસમાં જોડાઈને સીએ તરીકે તારે વ્યક્તિગત પ્રેક્ટિસ કરવી હોય તો એ તને સેટઅપ કરી આપીએ. અને ત્યાં શ્રીલંકાના કેપિટલ કોલંબોમાં આ આટપટ્ટુ ફેમિલીનું પોતાનું એક ઓફિસ બિલ્ડિંગ પોતાનું જ, એટલે એમાં 2 રૂમ કાઢી જ આપવાની હતી ખાલી એને સીએ ની પ્રેક્ટિસ ચાલુ કરવા માટે. એટલે બધી વ્યવસ્થા તો હતી જ. માર્વન આટપટ્ટુએ કીધું, આઈ હેવ ડિસાઇડેડ ટુ પ્લે ફોર ધ કન્ટ્રી, આઈ વિલ પ્લે. મેં નક્કી કર્યું છે કે દેશ માટે રમવું જ છે. આવી પરિસ્થિતિમાં પણ એ ડિપ્રેશનમાં ન ગયા. એના પરિવારે કીધું કે શું કરીશ? ફરી વખત અત્યારે 4 કલાક પ્રેક્ટિસ કરું છું, હવે 6 કલાક કરીશ. પોઝિટિવિટી ઇન એડવર્સિટી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સકારાત્મકતા અને પ્રેક્ટિકલ સકારાત્મકતા. ફરી વખત 19 મહિના પછી કોલ આવ્યો. કારણ કે પરફોર્મન્સ ડોમેસ્ટિક ક્રિકેટમાં બહુ સારું હતું, એટલે પાછા રમવા માટે ગયા. ફર્સ્ટ ઇનિંગ્સ 0, સેકન્ડ ઇનિંગ્સ 1. ખાતું ખુલ્યું પણ 1 રનથી. એટલે પાછા એમને બેન્ચ કરી દીધા, પાછા મોકલી દીધા. હવે તો હદ આવી ગઈ કહેવાય ને. આ વખતે તો મીડિયાએ પણ લખવા માંડ્યું, ન્યૂઝપેપર્સ બધા લખવા માંડ્યું કે માર્વન આટપટ્ટુ ઇઝ નોટ અ બિગ મેચ મટીરિયલ, હી ફિયર્સ ઇન્ટરનેશનલ પેસ. એટલે કે બહુ મોટી રમતનો ખેલાડી નથી આ, અને આંતરરાષ્ટ્રીય બોલર્સને આ ફેસ નથી કરી શકતો. એના ક્યાંક અંતરમાં બીક છે, એ ગભરાય છે. ઇન્ટરનેશનલ ગેમ્સમાં એનો કોન્ફિડન્સ તૂટે છે. આવી બધી વાતો પ્રેસે લખવા માંડી. એટલે ચારે બાજુથી પ્રેશર આવવા માંડ્યું. હવે કોઈ પણ માણસ હલી ડગી જાય ને કે હવે આપણે લૂમ બંધ કરીને ડાયમંડમાં જતા રહો, કે કાં તો ડાયમંડ બંધ કરીને લૂમમાં જતા રહો. જાય છે ને, બહુ ઇન્ટરચેન્જ થાય તમારે. કારણ કે આ 2 ધંધા તમારે મુખ્ય છે સુરતમાં. લૂમમાં મુંજાય ગભરાય એટલે ડાયમંડમાં જાય, અને ડાયમંડમાં ગભરાય મુંજાય તો લૂમમાં જાય. ત્રીજો વિભાગ છે ઇન્ટુ બ્રેકેટ દેવાળું ફૂંકે તો આમ થાય. માર્વન આટપટ્ટુ પાસે ઓપ્શન હતું. પોતે સીએ પણ હતા
અને એ સિવાય એક ફેમિલી બિઝનેસ પણ સારો હતો, ઓપ્શન હતું જ. એમણે પોતાનો નિર્ણય પકડી રાખ્યો કે આઈ હેવ ડિસાઇડેડ ટુ પ્લે ફોર માય કન્ટ્રી, આઈ વિલ પ્લે, હું રમીશ જ. 17 મહિના પછી પાછો કોલ આવ્યો. આ રેર કહેવાય કોઈ ક્રિકેટર માટે, પણ એમનું પરફોર્મન્સ સારું હતું એટલે કોલ આવ્યો. અને ધીસ ટાઈમ હી સ્કોર્ડ અ હાફ સેન્ચુરી એન્ડ સિમેન્ટેડ હિઝ પ્લેસ ઇન ધ પ્લેઇંગ 11. અડધી સદી કરી અને કાયમ માટે પોતાનું સ્થાન શ્રીલંકન ટીમમાં જમાવ્યું. ટોપ ઓફ ધ મિડલ ઓર્ડર રમતા મારવાન આટપટ્ટુ એમના કારકિર્દી દરમિયાન આગળ ઉપર પછી 5000 ટેસ્ટ રન્સ કર્યા, 16 ઇન્ટરનેશનલ સેન્ચુરીઝ કરી અને 6 ડબલ સેન્ચુરીઝ ટેસ્ટમાં કરી અને એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ સમાજને પૂરું પાડ્યું. આજે મારવાન આટપટ્ટુ જ્યાં જાય ત્યાં હી ઇઝ એન આઇડોલ ઓફ ઇન્સ્પિરેશન. એ પ્રેરણા મૂર્તિ છે કે જીવનમાં નિષ્ફળતાઓ તો આવે, જીવનમાં સંઘર્ષ તો આવે, પણ નિષ્ફળતા અને સંઘર્ષ જીવનમાં અત્યંત આવશ્યક છે.